એની ક્રિયા છે ને લીલા થઈ જાય. હળીઓ ના કરે. આપણે બધા કરીએ ને એકબીજાને બધી હળીઓ કહેવાય. આપણને સ્વભાવવશ થઈ જાય. એને એની ક્રિયા જ ખરેખર સ્વભાવવશ હોય. બ્રહ્માજીને કહ્યું કે હવે કેવી રીતે, તો કે બધા પ્રસાદ લેશો ને તો હવે પાછું અવસ્થામાં આવશે. તારો પ્રસાદ લેવા ક્યાં જવું એમ. ભગવાન અને બધા ગોપાળો સરોવર હતું ત્યાં હાથ ધોવા ગયા. તે હાથ ધોતા જે પ્રસાદ જમતા જે રચકણો લાગી એ સાંઈજી તળાવમાં પડી હાથ ધોતા. તે બ્રહ્માજી માછલું થઈ અને જમ્યા. ત્યારે પાછી સ્વ અવસ્થામાં આવ્યા. મૂળ કહેવાનો મારો ભાવાર્થ શું છે ખબર છે? કે જમે એ પ્રસાદીનું ખાલી નહીં હોતું, એ દ્રષ્ટિ કરે ને એ પણ પ્રસાદીની હોય. એવું થાય ને. એટલે આપણે મંદિરે જઈએ તો ભગવાનનું અંગરખું હોય, ચાખડી ખા. આમ તો સૌથી વધારે આપણા ભારત વર્ષમાં શું પાદુકા પૂજાવાની રીતિ વધારે છે.